આ સાથે ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઉનાના ગીર ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગીર ગઢડાના જરગલી, સનવાવ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે। તો ગીર ગઢડાના હરમડિયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગીર સોમનાથના ઉના તથા ગીર ગઢડામાં વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। રસ્તા પર પાણી ભરાયા છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે। તેજ પગલે વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે। પવનની ગતિ તેજ થશે તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે। તેજ પગલે ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ, ગીર ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કાર્તિક પાજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ગીર ગઢડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે જે રીતે ભારે વરસાદની આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો। શું માહિતી? ચોક્કસથી વાત કરો, છેલ્લા 2 થી 3 દિવસથી ગીર સોમનાથ ઉપર ભારે વરસાદને લઈને ઉના તેમજ ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં મેઘરાજા છે તેનું હેત વરસાવી રહ્યા છે। ત્યારે ગીર ગઢડામાંની અનેક જે નદીઓ આવેલી છે તેમાં ગઈકાલે જે ગીર ગઢડામાં આવેલી જે દ્રોણેશ્વર ડેમ પર ઓવરફ્લો છે અને મચ્છુંદી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું, તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે। લોકો પરેશાન થયા છે। વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદી માહોલ જામ્યો।